નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 20/9/2025। આજે આપણે બનાસકાંઠાની અંદર રોણી ગામ આવ્યા છીએ અને આપણે જાણશું કે આજે આ પ્રગતિશીલ ખેડૂતે શું મહેનત કરેલી છે અને એને અવતાર દવા જે છાંટેલી છે લોયલ કેમિકલની તેના રિઝલ્ટ શું મળ્યા છે। નમસ્કાર। નમસ્કાર, તમારું નામ? મારું નામ રાજપૂત પરબતજી ઉકાજી, ગામ રોણી। અચ્છા, આ કઈ તાલુકો ધાનેરા, તાલુકો આ ધાનેરા। 37 નંબરે 37 નંબર। એમાં મગફળીમાં જે અવતારના એના બે ડોઝ માર્યા અવતારના। એમાં જે સાઈડમાં થોડું ટાળી નાખ્યું, બાકી રાખ્યું, તેમાં ને એમાં ફરક છે થોડું વધારે। બરાબર છે। તેમાં જે એક જ સંગાત અમે વાવેતર કર્યું હતું, એમાં આ જે નોખ્યો ને એમાં દોણામાં ને એમાં જે મગફળી કાચી રહે ને તે કાચી નથી રહી। બરાબર। અને પેલા જે સાઈડમાં નથી નાખ્યું ને તેમાં કાચી વધારે અને દોણામાં થોડો ફરક છે। અચ્છા, નાના દાણા રહી ગયા। અને આમાં એકદમ આનું કવર જે છે એકદમ તમને કેવું ટાઈટ લાગે છે? એકદમ પેલું હજુ નરમ છે। આમ તમે જોવો ખેડૂત મિત્રો, અહીંથી જરા બતાવજો ખેડૂતોને કે આમ કરવાથી પણ આ દાણો ફાટતો નથી। જો એકદમ ટાઈટ છે, કોઈ પણ પોપટો તમે લઈ લ્યો, જો એકદમ ટાઈટ છે। એટલે ખાસ મારું કહેવાનું એવું છે કે હરેક ખેડૂત જો મગફળીની અંદર ઉત્પાદન વધારો કરવા માંગતા હોય તો તમારું કેવું શું છે કે અવતાર છાંટવી જોઈએ કે નહીં? હા, ખાસ બીજું એક કહેવાનું છે, આપણી સાથે આજે માર્કેટિંગ યાર્ડના એક વેપારી પણ છે, એને અભિપ્રાય લઈએ કે શું એને રિઝલ્ટ દેખાણું। બોલો। મારું નામ છે રાજપૂત રામાજી રત્નાજી। અને જે આ અવતાર જે છે આ દવા એ છંટકાવવાથી બહુ સરસ એનું રિઝલ્ટ છે અને મેં પોતે જાતે જોયું છે, એટલે એમનો પોપટો બી ખૂબ સરસ છે અને રિઝલ્ટ બી સારું છે। ઠીક છે, બરાબર। હા, એટલે ખેડૂતો માનો કે આ રીતે છંટકાવ કરે અને માર્કેટિંગ યાર્ડમાં વેચે તો એને બીજી મગફળી કરતા ભાવ ફરક મળે ને મળે, બરાબર ને? ધન્યવાદ।